નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ઉઠેલા સવાલ। સરિતા બ્રિજના 8 માસમાં સળિયા દેખાતા તર્ક વિતર્ક। ડભોઈના સરિતા બ્રિજ પર સળિયા દેખાતા અનેક વિતર્ક સર્જાયા। 40 કરોડના ખર્ચે છેક ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગ પાસે રેલવે ઓવરબ્રિજની એક સાઈડ બની 8 માસ થઈ ગયા છે, ત્યારે બ્રિજની મધ્યમાં સતત બીજી વાર રેલવેના ભાગમાં ખાડા પડી ગયા છે અને સળિયા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે। હાલમાં સપ્તાહ પૂર્વ જ આ ખાડા પૂરવામાં આવ્યા હતા। ફરી સળિયા દેખાતા લોકચર્ચાનો વિષય બન્યો છે। બીજી બાજુ બ્રિજની ધીમી ગતિએ ચાલતી કામગીરીને પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। ડભોઈ નજીક સરિતા ઓવરબ્રિજને લઈ ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। વડોદરાથી ડભોઈને જોડતો મુખ્ય બ્રિજ રેલવે ભાગમાં ઉપરની સાઈડ પર મોટા મોટા ખાડા પડ્યા છે, જેને કારણે આરસીસી ઉખાડી જતા બ્રિજ પરના સળિયા પણ દેખાવા લાગ્યા છે। જો કે મળતી માહિતી મુજબ આ ખાડા અગાઉ સપ્તાહ પૂર્વ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરી પૂરવામાં આવ્યા હતા। એક સપ્તાહમાં પુનઃ સળિયા દેખાતા હવે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે। 8 માસ પૂર્વ જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહારનું ભારણ પણ જોવા મળે છે, ત્યારે બ્રિજની બીજી સાઈડની ધીમી ગતિએ ચાલતી કામગીરીને પણ ચર્ચાના એરણે પહોંચી છે। આખરે આ બ્રિજ ક્યાં સુધી સંપૂર્ણ બની રહેશે તે સવાલ ઉઠ્યા છે। સાથે રોજ બરોજ વ્યવહાર કરતા લોકો બ્રિજ ઉપર પડેલા ખાડા યુદ્ધના ધોરણે પૂરવા માંગતા કરી રહ્યા છે। 40 કરોડના ખર્ચે બનાવેલો હતો બ્રિજને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? બ્યુરો રિપોર્ટ, લાલાભાઈ ભટિયારા। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મેન માર્ગ છે સરિતા ફાટક વાળો બ્રિજ છે। અહીંયા આગળ એક વર્ષ પહેલા આનું લોકાર્પણ થયું હતું। અત્યારે એના સળિયા દેખાતા થઈ ગયા છે પાછા। અહીંયા આગળથી બધા મોટા ઓફિસરો, અધિકારીઓ, નેતાઓ બધા રહેતી જાય છે, પણ છતાંય ખબર નહીં આ ખાડા પૂરવામાં કેમ આવતા નથી। એટલી બધી હાલાકી થાય છે કે જેની કોઈ વાત નહીં પૂછવાની। અને આગળ એ ખાડા પૂર્યા પછી ફરી પાછા 2-3 દિવસ ફરી પાછા ખાડા પડી જ જાય છે। આ સળિયા દેખાતા થઈ ગયા છે એટલે બધો બહુ જ અઘરું પડે છે આગળ જવા આવવા માટે। તમે જોઈ શકો છો આ વાહન વ્યવહાર જો અત્યારે કેવી હાલત છે અત્યારે। આ સરિતા ફાટક પાસે, સરિતા ફાટક વાળા બ્રિજ પાસે તમારી માંગ શું છે? હવે વહેલી તકે મરમ્મત કરે ને પરમેનન્ટ આ સોલ્યુશન આવે તેની માટે વધારે સારું છે એમ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर